પર કેમિકલ હુમલાનો બનાવ આવ્યો સામે। એક યુવકે કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર કર્યો હુમલો। કેમિકલ હુમલાના સીસીટીવી આવ્યા સામે। કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ, ડોક્ટરને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો। ડોક્ટરની હાલત નાજુક। ધીરેન્દ્રસિંહ સોલંકી NSCI સુરત શહેર પ્રમુખ। ગોળાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલ દ્વારા 8મા ધોરણમાં ભણતી બાળકીને અવારનવાર હેરાન પરેશાન કરીને એને પરેશાન કરવામાંથી તેના વિરુદ્ધમાં બાળકીએ ઘરે જઈને આપઘાત કર્યો। તેના વિરુદ્ધમાં NSCI અને યુથ કોંગ્રેસ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીને કે જે કોઈ પણ પ્રિન્સિપલ હોય, સત્તાધીશ હોય, જે પણ હોય એના વિરુદ્ધ તાત્કાલિકપણે પગલાં લો અને જેલના સળિયા પાસે ધકેલો। અને સ્કૂલ અમે જોઈ તો ત્યાં ગાડી અવારનવાર એક બંગલામાં ચાલે છે અને સ્કૂલમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી, સ્પોર્ટ ગ્રાઉન્ડ કે કોઈપણ પ્રકારની ફેસિલિટી નથી। રોડની બાજુમાં છે, ત્યાં આગળ અનેક વખત અકસ્માતો પણ નિવડ્યા છે। તેને કારણે અમારે સત્તાધીશોને કહેવું છે કે તાત્કાલિક આને બ્લેકલિસ્ટ કરો અને જે પણ સત્તાધીશોને એને જેલના સળિયા પાછળ ઘસો। જો આવનાર સમયમાં આવું નહીં થશે તો આજે પણ કચ્છમાં એક બનાવ બન્યો છે, આવનાર સમયમાં વધારે બનશે અને ગુજરાત સરકાર વાત કરે છે બેટી પઢાઓ બેટી બચાવની, તો તમે તાત્કાલિક એક યોગ્ય ઉદાહરણ પૂરું પાડીને સાર્થક કરો, એ જ અમારી માંગણી છે। એવા કલ્પેશ લાઠિયા, સબંધ ભારત ન્યૂઝ, સુરત।